તો કે 25 સતત વિષમ પૂર્ણાંક સંખ્યાઓ છે એની સરેરાશ આપણને આપી 55. આપણને પ્રશ્નની અંદર માહિતી જે પૂછેલી છે એ છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો. 13મી સંખ્યા 55 જે છે એ સરેરાશ આપી છે. સરેરાશ 55 આપી છે. યસ ઓર નો? તમને નાની સંખ્યા અને મોટી સંખ્યાનો શું કીધો છે? સરવાળો કીધો છે. તો 55 ગુણ્યા 2 બરાબર 110. આ મારા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજું કશું જ કરવાનું નહોતું. શું કામ નહોતું કરવાનું? કારણ કે કોન્સેપ્ટ એવો છે બેટા કે ભાઈ પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 એટલે તમને શું મળે? તો કે સરેરાશ. મળે ને? ક્યારે? જ્યારે તફાવત સરખો હોય ત્યારે. તફાવત સરખો હોય ત્યારે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 એટલે સરેરાશ મળે. યસ ઓર નો? તો પહેલી છેલ્લીનો સરવાળો પૂછ્યો છે બેટા, તો સરેરાશ ગુણ્યા 2 કરો એટલે સરવાળો શું મળી જાય પહેલી છેલ્લીનો? f plus l એને બરાબર સરેરાશ એને ગુણ્યા 2. પ્રશ્નમાં અહીંયા પહેલી છેલ્લીનો સરવાળો પૂછ્યો છે ને એટલે બેટા સીધું 55 ગુણ્યા 2 કરી શકું. હા, પહેલી છેલ્લીનો તફાવત, પહેલી છેલ્લીનો વર્ગ નો સરવાળો એવું કઈ પૂછ્યું હોત કે ગુણાકાર પૂછ્યું હોત તો સ્વાભાવિક છે કે મારે પહેલી સંખ્યા કઈ છેલ્લી સંખ્યા કઈ એ કાઢવી પડત. યસ, ઇટ ઇઝ ધ મોમેન્ટ ટુ સે હાય હાય. આટલું સહેલું હતું.